શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા કહે છે, મન કર્મ વચને અનુવૃત્તિ પારવી. એકલા વચને નહીં, એકલા બને નહીં. મન કર્મ વચને અનુવૃત્તિ પારવી. ટૂંક ટૂંક થઈ જવું. ટૂંક ટૂંક એટલે જરાય વિલંબની, ગેપ ન પડે. ટૂંક ટૂંક વચ્ચે તમે ને સ્વામી બે જ હોય એ ટૂંક ટૂંક કહેવાય. સુખનું ઠેકાણું સંત છે. હવે સામાન્ય લાગે, આપણા જેવા લાગે, ખાય પી ઉઠે બેસે એવા દેખાય એટલે પરાણે આપણે બેસાડીએ તોય બેસે નહીં. એ આમ તો સજાતી થયા છે એટલે આપણે ભેગા ખાઈ પીએ હારે પરે. પણ જોખમ એ છે કે આપણા જેવા મનાય છે. એ તો દિવ્ય છે, માયા પર છે, અનેક રીતે આગળ છે. પણ સામાન્યપણે આપણા જેવા દેખાય એટલે બધું એકદમ પારો ડાઉન થઈ જાય. પણ છતાં જેટલા આ ખેલ જ આ છે કે દિવ્ય મનાય, આપણાથી નોખા મનાય તો કામ થઈ જાય. પણ એમ બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. ખેલ આટલામાં જ છે, મનાય તો કામ થઈ જાય અને ના મનાય તો ટલ્લા ખાય. મન કર વચને અનુભૂતિ પારવી. ટૂંક ટૂંક થઈ જવું અને એ જીવ જોડ્યો કહેવાય. હવે બીજું બધું ઠીક છે, પણ જીવ જોડ્યું કે જીવ જોડ્યો કહેવાય એટલે એ મૈક થઈ ગયા અને કાંઈ પછી બાકી રહેતું નથી. સુખનું ઠેકાણું સંત છે. આપણા જેવા લાગે ક્યાંથી તમે ગમે એટલું કરો તો એ મનુષ્ય ભાવ આયા જ કરે. તે દિવ્ય ભાવ સદાય રહે એ ધન્ય કહેવાય. સુખનું ઠેકાણું સંત છે. જગત તો નાશન છે, તુચ્છ ક્ષણિક નમાલું છે. આ જગત જેમાં આપણે જોડાયેલા છીએ મૂકી શકતા નથી. એની મસ્ત યોગી આપા કે જગત તો નાશન છે. અત્યારે છે ને બીજી ઘડીએ કંઈ નવું થાય. તુચ્છ છે. સાથે આપણે દેહને પણ ગણવાનું, સાથે દેહને પણ નાશન ગણવાનું. અને ક્ષણિક, ગમે એટલો મોટો પહેલવાન હોય પણ નાશ થતા એક સેકન્ડમાં પતી જાય. કાંઈ ઠેકાણું રહે નહીં. એક સેકન્ડ પહેલાં કાંઈક હોય અને સેકન્ડ પછી કાંઈ ન હોય.
એટલે સુખનું ઠેકાણું છે. જગત તો નાશવત, તુચ્છ, ક્ષણિક, નમાલું છે. નમાલું કોઈ કિંમત નહીં, એક પાય ઉપજે નહીં. જીવતા હોય ત્યારે કંઈ ગમે, પણ મરી ગયા પછી એક સેકન્ડ કાળો 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 કેવું પડે. સંગ્રહ નહીં, કોઈ સંગ્રહ નહીં. જીવતા હોય ત્યારે બધું માલમાલ હોય, પણ મરી ગયા પછી કોઈ કિંમત નહીં. તો આ સ્વામી શું કમે કહે છે, આ સમજી રાખો. દેહને આત્માની વ્યક્તિ જાણી રાખી તો આપણને શાંતિ થાય, સુખ થાય. હું ગુણાતીત એમ એકલી માન્યતા ન હાલે. હું ગુણાતીત એકલી માનતા ના હાલે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. બે જોઈએ, એકલી ગુણાતીતને માનતા ના હાલે. ગુણાતીતના વંશ થકી ગુણાતીત થવાય. ગુણાતીતના વંશ થકી ગુણાતીત થવાય. એટલે ચાલુ રહે જે આપણે શાસ્ત્રી મહારાજે કહ્યું છે, અને આપણી માન્યતા પણ છે. બધા સદગુરુ સંતો બધાએ વાત કરી છે. ગુણાતીતના વંશ વગર કાંઈ ન થાય. જે હશે તે ભલે રહ્યું. શું કહેવું? જે બધું એ કપટ, પણ મોટા પાસે નિષ્કપટ થવાય તો આનંદના ફુવારા. આ બધું કહે જે હશે તે ભલે રહેવું. શું કહેવું? એ આ કપટ કહેવાય. રહેતા ચલતા એ કપટ કહેવાય. પણ મોટા પાસે નિષ્કપટ, મોટા આગળ નિષ્કપટ થાય તો આનંદના ફુવારા. તો એકાંતિક પણ આવી ગયો અને ખૂબ આનંદ થાય, સુખી થાય. સહજાનંદ મહારાજ